દાદાજી મિત્રો, આજના નવા મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને અમે આવી ગયા હો તળાવમાં. તમે જુઓ ગંઠિયા બંઠિયા કાર્તિકને બધા આવી ગયો. કેમ કે આજ અમારા તળાવમાં નર્મદાનું પાણી આવવાનું હતું. આઈન પણ જતું રહ્યું. તમે જુઓ ભૂંગળામાં જોઈ બંદા આઈન જતું રહ્યું. તમે જોવામાં થોડા લેટ પડી ગયા અને બ્લોગમાં જોડાયેલા જુઓ ઉપરથી પણ ચોકથી આવેલું એટલે જોવા જઈએ ચોથી આવેલું હે. આપણે જોવા જઈએ છીએ તો પણ થઈ નાખ્યું હતું પાણી. એ આ નળ તો ખુલ્લો પડ્યો એટલે તો હોય ચોઈ પાણી આવ્યું. નળમાં તો ચોઈ નહીં, નળ ખોલી દીધો. આવીએ છીએ જીએ હવે નાળું બનાવેલું લે આપણે તો નાળું બનાવેલું પાછળ પેલા બધાથી જો સો થઈને આવી. હાલ તો આર્મીની ટ્રેન નહીં બધી મિત્રો બતાય આ રહ્યું જો ભરેલું લે બ્લોગમાં જોડાયેલા આટલો રસ્તો નહીં હેડો. એટલે મને તો વાંચ્યું કોટો કોટા પકડી તો આવી ગયા હો બાબત બહાર આવી ગયા. તમે જોઈ શકો હો પાણી જો આવ્યું હોય તું બતાવશું. અને મેન નાળા બાજુમાં આવી ગયા હો તો આટલા કણ પાણી આવ્યું જોવા જઈએ. આવ્યું નાળું હા એટલે પાણી તો આવી ગયું. થોડી કડાક છોડેલું પણ આવશે. વેટિંગ ફોર તળાવ છે. તળાવે હેડો બાર કોટા વાજ્યા મને તો બે નાળા બનાવે તો જો કાગ મી કયો જૂના વર્ષ વાળો કાગ મી કયો જો ચાલા આ બીજો કાગ ઓયથી ચાલુ કર્યું તું લે ભીખાભાઈ. આ રહ્યો કાક જો આ રહ્યો અમે બધા આવી લાઈ તો બહાર ને કરીએ. જોઈ લીધું બધું તળાવ નાખે એટલે ઘર હમ જઈએ. આ તો બોયડી હે તો ખબર જ છે પણ બોર આયા નહીં. ખાવાનો ટાઈમ થઈ ગયો ને તો પણ લેટ પડી ગયા જોવા ના મળ્યું. પાછળ ગેંગ આવે છે બધી. રસ્તા પાક્કું
કોટામાં તો વાગી ગયું ઘંટિયા વધારે ગયું હોય પ્રમાણ થઈ ગયો તો મારવા પડશે કેમ કે કોટા વધારે no, 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 no. પણ બહાર નીકળવા આવી ગયા હવે થોડા ઘણા કોટા આવ્યા છે બહાર આવી ગયા મેન રસ્તો ચડી જવા તળાવ છે મોટા મોટા ઘર છે કરતા કરતા આવી પાછળ જુઓ તો પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ જય ભારત બાય બાય કહી દો બાય બાય એવું હતું